પરીક્ષા આવે છે અને તમને ટેન્શન નથી તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. વાંચતી વખતે તમે તમારા માનનીય, આદરણીય, સન્માનનીય શિક્ષકોને ગાળો આપો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષાના સમયે તમે આગલી રાતે વાંચો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષાનું પેપર તમે ભગવાન ભરોસે ભરો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષાના સમયે વાંચતી વખતે તમને નીંદર આવે છે તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષાના સમયે તમે ચિઠ્ઠી બનાવો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષા ખંડમાં તમે મેડમ ઉપર ડોરા નાખો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષાનું વાંચવા બેસો અને તમને ભૂખ લાગે છે તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષા વર્ગખંડમાં તમે ચોરી કરો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષા સમયે વાંચવા કરતા ઇતર પ્રવૃત્તિ વધારે કરો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પેપર ભરતી વખતે તમને વધારે પ્રેશર આવે છે તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષા વર્ગખંડમાં પેપર કરતા બાજુમાં બેઠેલી સુંદરી પર ધ્યાન આપો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષા સમયે 2 મિનિટ વાંચ્યા બાદ 2 કલાક માઇન્ડ ફ્રેશ કરો છો તો હા, તમે છેલ્લી પાટલીએ બેસવા વાળા છો. પરીક્ષાના સમયે તમારા પપ્પાથી ફાટે છે તો હા, ઈ તો ભાઈ બધાની ફાટતી હોય. પેલી પાટલીએ બેહવા વાળાની ફાટતી હોય, છેલ્લી પાટલીએ બેહવા વાળાની ફાટતી હોય. પરીક્ષા આવે છે, વાંચવા મંડો, બાકી બાપા ઢીંડું થઈ નાખ્યું.